ગણેશ મહોત્સવની તો ચાંદલોડિયાના સોપાન શરણ એપાર્ટમેન્ટમાં ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। ઓપરેશન સિંદૂરની થીમ પર ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે છેલ્લા 16 વર્ષથી ઉજવવામાં આવે છે ગણપતિ મહોત્સવ। સોસાયટીમાં જ ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના દર વર્ષે કરવામાં આવે છે। વિસર્જન પણ કરાય છે। સોસાયટીના રહીશો સાથે મળીને ગણપતિ મહોત્સવ ઉજવે છે। તો અમદાવાદમાં પણ ગણપતિ મહોત્સવ છે તે અલગ અલગ વિસ્તારમાં ઉજવવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને આ વખતે ઓપરેશન સિંદૂરની થીમ છે તે વધારે પંડાલોમાં જોવા મળી રહી છે। તો વધુ એક પંડાલ છે ચાંદલોડિયાના સોપાન શરણ એપાર્ટમેન્ટમાં, જ્યાં પણ ગણેશોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। એક તરફ અમર જવાનના નારા લગાવવામાં આવ્યા છે, બીજી તરફ ભારત માતાનું જે સુંદર ચિત્ર છે તે પણ દોરવામાં આવ્યું છે। આપણે છેલ્લા 16 વર્ષથી ગણપતિ ઉત્સવ ઉજવીએ છીએ અને આ વર્ષની થીમ આપણી ઓપરેશન સિંદૂર ઉપર છે કે જે મોદી સરકાર દ્વારા ઓપરેશન સિંદૂરની થીમને સક્સેસ રીતે પાર પાડેલ છે અને પાકિસ્તાનીઓને સારો એવો જવાબ આપેલો છે તેમને। અને આપણા ઘરે જે 16 વર્ષથી થીમ કરીએ છીએ એમાં છેલ્લા 7 વર્ષથી સરકારશ્રીના જે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું જે સ્થાપના કરી અને વિસર્જન કરવાનું આયોજન કરેલું છે એ બાબતે જ આપણે એમના થીમ ઉપર જ ચાલીએ છીએ અને સરકારશ્રીના આદેશ મુજબ જ આપણે ઘરે જ વિસર્જન કરીએ છીએ। અને આપણા ઘરે પણ જે ભક્તો આવે છે, જે મનોકામનાથી આપણા ઘરે આવે દર્શનનો લાભ લે છે, તેમની દરેક મનોકામના આપણા ગણપતિ દાદા પૂર્ણ કરે છે। અમે સવાર સાંજ અહીંયા આરતી કરીએ છીએ અને અમારા સોસાયટીની જે કોમન ગણપતિ કહીએ છીએ અહીંયા જ લાવીએ છીએ અને સવાર સાંજ આરતી કરીને એમની પૂજા કરીએ છીએ, અર્ચના કરીએ છીએ। આખી સોસાયટી અહીંયા આવે છે અને છેલ્લા 16 વર્ષથી અમે અહીંયા મજા કરીએ છીએ। ઓપરેશનની સિંદૂરની થીમ માટે એમણે બહુ જ મહેનત કરી છે। છેલ્લા 10-15 દિવસથી દિવસ રાત એનામાં જ લાગી રહ્યા છે અને દર વર્ષે એ આ રીતે શ્રદ્ધા અર્ચનાથી બનાવે છે અને એમના મનથી દિલથી પ્રાર્થના કરે છે ભગવાનની।